તુલસીનું હિન્દુ ધર્મમાં ખૂબ જ આધ્યાત્મિક મહત્ત્વ છે. તેના વિશે વિગતે અહીં જાણીશું. શ્રી તુલસી વંદના. વૃંદાય તુલસી દેવ્યે પ્રિયાય કેશવસ્ય ચ કૃષ્ણ ભક્તિ પ્રદે દેવી સત્યવત્યે નમો નમઃ. તુલસીનું આધ્યાત્મિક મહત્વ. તુલસીની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તુલસી વિષ્ણુના પત્ની રૂપે ઓળખાય છે. ઘણા ખરા હિન્દુઓ પોતાના ઘરના આંગણમાં તુલસી વાવે છે. કારતક મહિનામાં તુલસીની પૂજા કરાય છે. તુલસીને શુકનવંતી મનાય છે. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તો તુલસીના છોડની પૂજા કરે છે. કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે તુલસીના છોડને વિષ્ણુ સાથે વિધિવત પરણાવવામાં આવે છે, જેને તુલસી વિવાહ પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. હિન્દુ ધર્મમાં 2 પ્રકારની તુલસી પૂજાય છે, જે પૈકી પહેલી રામ તુલસી. રામ તુલસીના છોડ જેને આછા લીલા પાંદડા આવે છે અને જે કદમાં મોટા હોય છે. બીજી શ્યામ એટલે કે કૃષ્ણ તુલસી. કૃષ્ણ તુલસીના છોડ જેને ઘેરા રંગના પાંદડા આવે છે. આ પાંદડા વિષ્ણુની પૂજા માટે મહત્વના છે. તુલસીના છોડના લાકડામાંથી બનાવેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી માળા તુલસીની કંઠી તરીકે ઓળખાય છે, જે ગળામાં પહેરે છે. તુલસી માળા એટલે કે કંઠી ગળામાં પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે. તુલસીના પાનનો ઉપયોગ અનેક પ્રકારે પૂજા વિધિમાં થાય છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ મૃત વ્યક્તિના મોંમાં તુલસીનું પાન ગંગાજળ સાથે રાખવાથી સ્વર્ગ તરફ દોરી જાય છે અને વ્યક્તિની આત્માને શાંતિ મળે છે. તુલસી અને ગંગાજળ ક્યારેય વાસી માનવામાં આવતા નથી. આ બંનેનો ઉપયોગ પૂજામાં થાય છે. તુલસીજીના 8 નામ. વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસરા, નંદિની, તુલસી, કૃષ્ણ જીવની.